જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ। શ્રી ભગવાન બોલ્યા, જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે। જો કેવી વાત કરી ભગવાને કે જે માણસ કર્મફળનો આશ્રય, જેમ કે આપણા આંગણે કોઈ ભૂખ્યો માણસ આવ્યો તો એને રોટલો ખવડાવવો એ આપણી ફરજ છે, એમાં આપણે કઈ નવાઈ નથી કરતા। કોઈ આપણા આંગણે તરસ્યો માણસ આવ્યો તો પાણી પાવું એ ફરજ છે, એમાં આપણે કઈ નવાઈ નથી કરતા। એમ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ, આ બધા કરવો પડે એવા છે। એમ તરસ્યાને પાણી, ભૂખ્યાને રોટલો, અથવા તો બીજી કોઈ જરૂરિયાત વાળા માણસને અથાશક્તિ મદદરૂપ થવું, એ બધા કરવા યોગ્ય કર્મ છે। પણ એમાં આસક્ત નથી જવાનું કે હું ના હોત તો કોણ કરો તેમ। અને આમે ઊંડાણપૂર્વક વિચારીએ તો એ તો રોટલો ભૂખ મટાડે, આપણે શું મટાડીએ? ભૂખ તો રોટલો જ મટાડે, અને તરસે પાણી મટાડે, આપણે શું મટાડીએ? જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હોતો। કશુંક ના કરવું એ ત્યાગ કરી દેવો ને યોગી નથી। કારણ કે શરીર છે અને શરીર રહેશે ત્યાં સુધી બધું કરવું જ પડશે, નહીં કરીએ તો આપણી આજીવિકા કેમ ચાલે? એમ એટલે મહાપુરુષો આ વાતોને બધી અટપટી કહે છે। ઝટપટ આને જાણી ન લેવાય, જો ઝટપટ જાણી લેવાય તો બધી ખટપટ મટી જાય। આ વાતો અટપટી છે। એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે, સત્તાર સાહેબે, કે મૂંગે સપનામાં મોજો માણી, સમજે પણ વધે નહીં વાણી, આ જ્ઞાનની વાતો શેષાની। મૂંગા માણસને સપનું આવે એટલે આપણે સીધી લીટીમાં બોલી શકતો ના હોય એવો મૂંગો, એને સપનું આવે તો એને સપનું આવ્યું તો સાચું, પણ સપનામાં શું આવ્યું છે એ કેવું, તો એના પાસે તો વાણી નથી। એટલે કીધું કે મૂંગે સપનામાં મોજું માણી, એ તો સમજે છે પણ વધે નહીં વાણી, એને બોલવા પર એને કઈ રીતના કેવું, એના પાસે તો શબ્દો નથી, એને તો વાણી તો છે જ નહીં એના પાસે। પણ આગળ જતો મહાપુરુષે શું કીધું? મૂંગો સમસામાં બોલે વાણી, એને સમજે કોઈ અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો શેષાની। મૂંગો એ સમસામાં વાણી બોલે, એના હાવભાવ ઈશારાથી જો સમજતા હોય ને તો આપણે સમજી કહીએ કે આ શું કહેવા માંગે છે। એટલે કીધું કે એને સમજે કોઈ અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો શેષાની। અને આમે જો આ વાતો જાણવી હશે, માણવી હશે ને, તો ગુરુ વગર શક્ય નહીં। ગુરુ વગર શક્ય નહીં। મહાપુરુષોએ એટલા માટે ગુરુને એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે આગળ આપણે નજર નાખીએ તો જે કોઈ મહાપુરુષો આ વાતને જાણી અને અમર થઈ ગયા છે ને, એ બધા ગુરુના ચરણે ગયા છે। એ પછી કોઈ પણ હોય, રામ હોય, રામાપીર હોય કે કૃષ્ણ હોય, મીરાબાઈ હોય, બધા ગુરુના ચરણે ગયા છે। તો આપણે ખરેખર વિચારવાનું છે કે આ બધી વાતો આપણને કેમ સમજાતી નથી? એમ આપણું ભગવદ્ ગીતા જેને આપણે ધર્મ પુસ્તક તરીકે સંબોધન કરીએ છીએ, એવું આપણું ભગવદ્ ગીતા ખરેખર શું કહેવા માંગે છે? કોઈ દાડો એના વિશે ઊંડાણપૂર્વક વિચાર કર્યો?
હે પાંડવ જેને સંન્યાસ કહે છે એ જ તું યોગ જાણ. આપણે જેને સંન્યાસ કહીએ છીએ ને, સંન્યાસ એટલે કઈ છોડી મેળવું એ સંન્યાસ નથી. ઘર બાર બૈરા છોકરા બધું છોડી મેળવું એ સંન્યાસ નથી. સંન્યાસ એટલે કશાયની રહે ના આશ, એનું નામ સંન્યાસ. એને તું યોગ. યોગ એટલે આપણને એવું લાગતું હશે કે હું યોગ કરું છું, પણ યોગ કરવા કે ના કરવાની વસ્તુ નહીં. યોગને તો સમજવાનો છે. યોગ એટલે પોતાની અને પરમાત્માની એકતા, પોતાનું અને પરમાત્માનું મિલન, એ યોગ. એટલે આપણે એક નામ ભગવાનને યોગેશ્વર તરીકે ઓળખીએ છીએ. પોતાનું અને પરમાત્માનું મિલન થઈ જવું, એમ યોગેશ્વર. આપણને જે કઈ મળ્યું છે, ભલે પછી ધન સંપત્તિ હોય, પુત્ર પરિવાર હોય કે મિલકત માયા હોય, આ બધો સહયોગ છે. કે આપણું શરીર હોય, આ બધો સહયોગ છે. અને આ બધાનું મટી જવું એ વિયોગ છે. પણ પછી થાવું કે ન થાવું, મટવું કે ન મટવું, એવી ભૂમિકા છે ને, એનું નામ યોગ છે. કેમ કે સંકલ્પોનો ત્યાગ ના કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. જો આપણે શરીરથી અમુક વસ્તુ છોડી શકીએ, પણ મનમાંથી ન જાય તો, મનમાંથી ન જાય તો ઠેર ના ઠેર. અને સંકલ્પ વિકલ્પ નો ધંધો મનનો છે. એ 24 કલાક એ જ કર્યા કરે છે. અને આમે સાહેબ, ખાવું પીવું એ પ્રાણનો ધર્મ છે, જન્મવું મરવું એ દેહનો ધર્મ છે, અને સંકલ્પ વિકલ્પ એ મનનો ધર્મ છે. તો આપણે ખરેખર ઉલટાના ફસાવાની ક્યાં જરૂર છે એમ. યોગ આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ યોગની પ્રાપ્તિ હેતુ કહેવાય છે. જો આ યોગ જો એના મય થઈ જવું હશે ને, તો મનનશીલ માટે નિષ્કામ ભાવે, કોઈ આસક્ત વિના, ફરજ સમજીને કર્મ કરવું પડશે. અને આમે એ જ છે, આ તો ઉલટાના આપણે આપણા માથે લઈ લઈએ છીએ. એ યોગની પ્રાપ્તિ હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે, એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. એના પછીના જે કઈ હોય ને સંકલ્પો, એ પછી કલ્યાણકારી હોય એમ. આપણને એ આપણે જાણી લઈએ ને, તો પછી આપણે આડાઅવળું ના કરીએ છીએ, કરવા યોગ્ય જ કરીએ. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પો નો ત્યાગી માણસ યોગારૂઢ થવાય છે. જો જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગા, કારણ કે ઇન્દ્રિયોનું કામ કર્યા કરે છે. નાક છે તો સૂંઘવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કરે છે, પગ ચાલવાનું કામ કરે છે, હાથ છે એ ધંધાનું કામ કરે છે. પણ આમાં આપણે ક્યાં, એ તો કરે જ જાય છે એનું કામ. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે. જો તેવી વાત કરી પ્રભુએ, ખરેખર સમજવા જેવી છે કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે. અને આમે જો દુનિયામાં જો મોટામાં મોટો કોઈ આપણો શત્રુ હોય ને, એટલે કે આપણો દુશ્મન હોય ને, તો એ આપણો અહંકાર છે. આપણો અહંકાર જ આપણે કાંઈ સૂચવા નથી દેતો. એટલે પ્રભુએ વાત કરી છે પોતે જ પોતાનો મિત્ર છે.
પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને અધોગતિમાં ન નાખે. અધોગતિ એટલે આપણી પરમાત્મામાં સ્થિતિ નહીં. અધોગતિ એટલે વારંવાર જન્મવું, વારંવાર મરવું. ગતિ નહીં, અધોગતિ. ફરી આવવું, ફરી જન્મવું, ફરી મરવું, ફરી યાતનાઓ ભોગવવી, આ બધી અધોગતિ છે. પણ આ ગુરુનો મહિમા બધાથી છૂટવા માટે છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા પોતે જ મિત્ર છે. જો જે જીવાત્મા મન ઇન્દ્રિયો દ્વારા શરીર જીતવામાં આવ્યું છે એ જ પોતે પોતાનો મિત્ર છે. નહીતર તો આ શરીરના ગુલામ થઈ ગયા. કારણ કે આ તો શરીર તો બધાને ખબર હશે. અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે શત્રુની જેમ શત્રુતામાં વર્તે. જો જેના વડે એમ કે આપણે શરીરના ગુલામ થઈ ગયા છીએ તો પછી આપણે જ આપણા શત્રુ છીએ, બીજો કોઈ નથી. આપણે આપણું મન 24 કલાક સંકલ્પ વિકલ્પ કરે છે અને આપણે પછી જપતા નથી કે આમ કરવું તેમ કરવું. બુદ્ધિ પછી નિશ્ચય કરે, અહંકાર એમાં સહી કરે કે આપણે આ જ કરવું છે. પછી આપણે આ શરીરને એ બાજુ દોડાઈએ તે પછી પાછા આપણે કર્મોમાં બંધાઈએ. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદીમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતકરણની વૃત્તિઓ સમગ્ર રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જેને ગુરુ દ્રષ્ટિ મળી છે એને તો પછી પરમાત્મા સિવાય બીજું કઈ નથી. પછી કોઈ બોલાવે તો ભલે ને કોઈ ના બોલાવે તો ભલે. એક એવી ભૂમિકા. પછી કોઈ છે ભાઈ જગત છે તો આપણને કાળા ધોળાય કે આપણે એક કહેવત છે કે ગોમના મોઢે પછી ગેડે ના બંધાય. તો જગત છે એટલે આપણને ગમે એવા કે પણ આપણને તો ગુરુની દ્રષ્ટિ મળી ગઈ છે તો પછી આપણે આપણામાં સ્થિત રહીએ. જેનું અંતકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે. તો આપણે જે જગત વિજ્ઞાનની વાત કરીએ છીએ, વિજ્ઞાનને તો 100, 200 કે 500 વર્ષ થયા છે. પણ આપણી ભગવદ્ ગીતાને 5000 થી વધારે વર્ષ થઈ ચુક્યા છે. એ વખતે પ્રભુએ વિજ્ઞાનની વાત કરીએ છીએ. વિજ્ઞાનની વાત કરીએ તો આ કયું વિજ્ઞાન? એમ જેનું અંતકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે. જ્ઞાન એટલે કશુંક જાણવું, એને જ્ઞાન કહેવાય. જેમ કે આપણને ઘણી વાર ઘણા જનાવરોનું જ્ઞાન નથી હોતું. કોઈ એમ કે ઘણી વાર આપણને ઘણા જનાવરોનું જ્ઞાન નથી હોતું. કોઈ એમ કે ફલાણું જનાવર તો આપણે અનુમાન લગાવીએ કેવું હશે એમ. પણ એ પ્રત્યક્ષ લાઈન ઊભું કરે કે આ જનાવર આવું છે તો આપણને પછી એનું જ્ઞાન થાય. એટલે કશુંક જાણવું એને જ્ઞાન કહેવાય. પછી ચાહે કઈ પણ હોય અને જાણવા પણ મટી જાય. એટલે કે એક એવી ભૂમિકા કે હું કઈ જાણું છું એવી એ વાત જ મટી જાય. જાણવા પણ મટી જાય એને વિજ્ઞાન કહેવાય છે. તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે યોગી મુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય. જો કેવી વાત કરી પ્રભુ કે જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે. અને આમે બધું માટીમાંથી જ બને છે, બધાને ખબર હશે. આ બધું માટીમાંથી બને છે. આ 5 મહાભૂતોની રમત છે. આપણે પૃથ્વીનો ભાગ છે એને આપણે ઘન પદાર્થ કહીએ છીએ, પકડા એવી વસ્તુ હોય ને. અને એક વયનો પ્રવાહી પદાર્થ કહીએ છીએ આપણે. અને અગ્નિ અને વાયુના સહયોગથી આ બધું ઊભું થાય છે, બધાને ખબર હશે.
સુહમિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ હતો. બધામાં સમાન ભાવ. જેમ કે આપણે સિંહને જંગલના રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણે સિંહને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખીએ છીએ. સિંહને કે વાઘને પણ એનો ખોરાક તો માંસાહારી છે. એ તો પણ એ બધું પ્રકૃતિજન્ય છે. એનો ખોરાક જ એ માંસાહારી છે. એનું ખોડિયું જે રીતના બંધાયું છે, એની યોની જેવી છે. એમ દરેકના કર્મોમાં એ બધા કર્મો એમની રીતે બરાબર છે અને કર્મ કરશે, ભોગવશે, પણ એમાં રહેલો ચૈતન્ય પરમાત્મા એ બધાનો એક જ છે એમ સમજી અને સમાન ભાવ રાખવો એમ ભરપૂરનું કહેવાનું થાય છે. બંધુગણો હોય, ધર્માત્મા હોય, પછી કોઈ પણ હોય, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. જો મન અને ઇન્દ્રિયો સહિત શરીરમાં વશમાં રાખનાર, કશાયની ખેવના, કશાયની આશા નહીં એમ, અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને, એકાંત એટલે એકનો અંત. એકાંત એટલે કોઈ એવી જગ્યા તો તમે ના જઈ શકો, કોઈ ના હોય. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દ્રંભ, મૃગ ચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિત રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી અને મનને એકાગ્ર કરી અંતકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.